હેલો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ જલારામ મંદિરે જલારામ બાપાના દર્શન કરવા માટે. અને આ મંદિર આવેલું છે આપણે ઝાંઝડા ચોકડીની તદ્દન નજીક આવેલું છે. અને ત્યાંથી ખૂબ જ આપણે મંદિરમાં જઈને આપણે દર્શન કરીશું. અને ચાલો તમને મંદિરના દર્શન કરાવું. અહીંયા તમે નીચેનો વિભાગ છે, અહીંયા તમે જલારામ બાપાનું જે ભક્તિધામનું જે બોર્ડ છે એના દર્શન તમે કરી શકો છો. અહીંયા આપણે નીચેનું જે મંદિર છે જલારામ બાપાનું તેના તમને પહેલાં દર્શન કરાવીશ. અને મુખ્ય મંદિર જે જલારામ બાપાનું છે એ ઉપર આવેલું છે, આપણે ત્યાં પણ જશું. પણ આપણે પહેલાં અહીંના જે છે દર્શન કરી લેશું. અહીંયા તમે જલારામ બાપાના દર્શન કરી શકો છો. અને અહીંથી હવે આપણે આવી ગયા છીએ ઉપર મુખ્ય મંદિરમાં. તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? આજે આપણે આવી ગયા છીએ જૂનાગઢમાં જે જલારામ મંદિર છે ત્યાં આપણે આવી ગયા છીએ. અને ખૂબ જ સરસ મજાનું એક મંદિર બનાવવામાં આવેલું છે જૂનાગઢમાં. અને તમે અહીંયા આવીને જરૂરથી એકવાર દાદાના દર્શન કરજો, જલારામ દાદાના. તો જલારામ બાબા તમને બધાને સુખ શાંતિ અર્પે એવી જ જલારામ બાપાને પ્રાર્થના છે. અને ખૂબ જ સરસ મંદિર એક બનાવવામાં આવ્યું છે. અને એ મંદિર આવેલું છે આપણે ઝાંઝડા રોડ ચોકડી જે છે ત્યાં આવેલું છે મંદિર. અને જરૂરથી આવીને એકવાર દર્શન કરજો, ખૂબ જ મજા આવશે અને મનને શાંતિ ઘણી મળશે તમને. તો આખો વ્લોગ આપણો એનો રહેવાનો છે, તો તમે જરૂરથી જોજો આખો વ્લોગ અને સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે. અને જો તમે નવા છો મારી ચેનલ પર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અહીંયા આપણે હવે અંદર જશું, જલારામ બાપાના દર્શન તમને કરાવીશ પહેલાં. અને આખું મંદિર જે છે ખૂબ જ સરસ જગ્યાએ બનાવવામાં આવેલું છે. અને મનને ત્યાં જઈને ખૂબ જ શાંતિ મળે છે. અને અહીંયા તમે જલારામ બાપાના દર્શન કરી શકો છો. અને આગળ ઘણા બધા નવા બ્લોગ પણ આવવાના છે, તો તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. અહીંયા તમે ગજાનન મહારાજ આપણા ગણપતિ દાદાના દર્શન કરી શકો છો. અને આગળ આપણે જે છે એ અહીંયા હનુમાન દાદાના દર્શન તમે કરી શકો છો. બંને બાજુ આપણા હનુમાન દાદા અને ગજાનન મહારાજના તમે દર્શન કરાવ્યા. અને હવે અહીંથી તમને અને અહીંયા આવીને એક ખૂબ જ શાંતિ મળે છે મનને. એકવાર તમે જરૂરથી આવીને અહીંયા દર્શન કરજો. અને અહીંયા જલારામ બાપાની ધજાના તમને દર્શન કરાવું છું. દર્શન તમે ધજાના કરી શકો છો. અને બધાને મારા જય જલારામ. અને તો અહીંથી આપણે હવે વિદાય લેશું. અને ખૂબ જ નવા બ્લોગ આવવાના છે મારી ચેનલ ઉપર, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. થેન્ક યુ ફોર જોઈનિંગ હિયર. બાય બાય, ટેક કેર, જય જલારામ. અહીંથી હવે આપણે આગળ નીકળી જશું. અને આવા ઘણા બધા નવા બ્લોગ આવશે, તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર જોઈનિંગ હિયર. બાય બાય.